અમદાવાદમાં ફરી જામી દારૂની મહેફિલ. કોલેજના નબીરાઓ છલકાવી રહ્યા હતા જામ. એક બે નહીં 14 લોકો હતા મહેફિલમાં હાજર. અમદાવાદમાં ફરી એકવાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે નબીરા. પહેલા પાલડી અને હવે સેટેલાઇટ વિસ્તાર. ગુરુવારે રાત્રે સેટેલાઇટ પોલીસે આઝાદ ચોક પાસે આવેલા શ્યામ સહજ અપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા. અહીં આ ફેરવેલ પાર્ટીના નામે છલકાઈ રહ્યા હતા મદિરાના જામ અને નશામાં ધૂત હતા 14 યુવક યુવતીઓ. પરંતુ મધરાત્રે પહોંચેલી પોલીસે મહેફિલના રંગમાં ભંગ પાડ્યો. ઝડપાયેલા તમામ યુવક યુવતીઓ સેપ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ફ્લેટના માલિક ગુંજન મોદીએ તેના મિત્રોને ફેરવેલ પાર્ટી આપી હતી, જેમાં વૈદેહી કારનારાએ દારૂની વ્યવસ્થા કરી હતી. 9 યુવક અને 5 યુવતીઓએ દારૂ પીધા બાદ હંગામો મચાવ્યો. એટલે આસપાસના રહીશોએ ત્રસ્ત થઈને પોલીસને બોલાવી અને મહેફિલ માણતા નબીરા પહોંચી ગયા જેલ. આશરે પોણા 2 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા કે દારૂની મહેફિલ ચાલી રહી શ્યામ સહજ એપાર્ટમેન્ટ આઝાદ સોસાયટી પાસે ડિસ્ટા પીએસઆઈ ઝાલા સાહેબ તથા પીઆઈ એમયુ મસી એમની ટીમે રેડ કરતા 9 છોકરાઓ અને 5 છોકરીઓ 2 દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં મળી આવેલા છે. સેટેલાઇટ પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. રાજ્યનું પોલીસ તંત્ર દ્વારા ભલે દારૂબંધીને લઈને દાવો કરવામાં આવતો હોય, પરંતુ શહેરમાંથી દારૂ પકડાવવાની આ ઘટના છાશવારે ઘટતી હોય છે. ત્યારે અન્ય રાજ્યોની આવતા દારૂ પર રોક લગાવવા માટે આકરા પગલાં લેવાય તે પણ જરૂરી બન્યું છે. દીપક સોલંકી, ETV ન્યૂઝ, અમદાવાદ.